ફરી બેખૌફ બન્યા છે અસામાજિક તત્વો। રાજ્યના અલગ અલગ શહેરોમાંથી અસામાજિક તત્વોના આતંકની તસવીરો કેમેરામાં કેદ થઈ છે। જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય અને લુખ્ખાઓનું રાજ હોય તેમ જાહેરમાં જ આતંક મચાવી રહ્યા છે। शहर अलग अलग परंतु आतंक एक। पुलिस ने પડકાર ફેંકતા અસામાજિક તત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ શહેર શહેર લુખ્ખાઓ આતંક મચાવી રહ્યા છે। આ તસવીરો તેનો બોલતો પુરાવો છે। ક્યાંક દાદાગીરી તો ક્યાંક નાની વાતમાં મારામારી। જાણે અસામાજિક તત્વો કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરી રહ્યા છે। જાહેરમાં યુવક સાથે મારામારી। ट्राफिक थी धमधमी रह्यो छे रस्तो, परंतु असामाजिक तत्वोनी हिम्मत तो जुओ। रस्ता वच्चे ज आ युवकने धोका अने पाइप वडे फटकार्यो। राजकोटथी सामे आव्या छे असामाजिक तत्वोना आतंकना आ दृश्यो। सामान्य बाबते बोलाचाली थता લુખ્ખાઓની खोपड़ी गरम थई गई अने युवक पर तूटी पड्या। हुमलामां युवक इजाग्रस्त थता तेने होस्पिटल सारवार माटे खसेडायो। छड़े चौक धोळा दिवसे ट्राफिक थी धमधमता रस्ता पर मारामारीनी आ घटनाए फरी शहेरनी कायदो व्यवस्था पर सवाल उठाव्या छे। लग्न मंडपमां उड़ी खुर्शीओ। जानैयाओ वच्चे छूटा हाथनी मारामारी। लग्नना ढोल ढबूकी रह्या हता अने त्यां ज थई रह्युं छे ढिसम ढिसुम। ज्यां खुशीनो माहोल हतो त्यां उछળી रही छे खुर्शीओ। लग्ननो मंडप जाणे रण मैदान में फेरवाई गयो। जानैयाओ वच्चे जंग छेड़ायो अने चारे बाजू अफरातफरी ने नास भाग मची गई। लग्न में घमासाणना आ दृश्यो आनंदना छे। सामरखा चौकड़ी नजीक जवाहरनगर पासे एक लग्न में कोई कारणसर जानैयाओ वच्चे दंगल थयो। धंधुकाथी आवेली जान में अचानक ज हिंसा भड़की उठी। मेहमानों वच्चे उग्र बोलाचाली बाद वात मारामारी सुधी पहोंची गई। मेहमानों एकबीजा पर खुशीथी हुमलो करवा लाग्या, जेथी जाનમાં આવેલા લોકો જીવ બચાવવા ભાગ્યા। કેટલાક લોકો લાકડી અને છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો અને લગ્નમાં સન્નાટો છવાયો। અથડામણમાં 4 લોકોને ઈજા પહોંચી। વાત છેક આણંદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ। ફર્નિચર શોરૂમના માલિક પર કારીગરોનો હુમલો। વડોદરામાં લુખ્ખાઓને જાણે પોલીસનો ડર જ ન હોય તે રીતે ફર્નિચરના શોરૂમમાં ઘૂસી તોડફોડ કરી હોવાનો વિડીયો સામે આવ્યો। તાંદલજા વિસ્તારમાં લેન્ડમાર્ક ફર્નિચર હબ નામની દુકાનમાં રૂપિયાની લેતી દેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા। 4 થી 5 કારીગરોએ મળીને ફર્નિચરની દુકાનમાં ભારે તોડફોડ કરી ખુરશી સહિતની જે વસ્તુ હાથમાં આવી તે ફેંકવા लाग्યા। વેપારીના કપડા ફાડી નાખ્યા અને માર માર્યો। કામમાં ફિનિશિંગ ન હોવાથી રૂપિયા આપવા માટે બોલાચાલી થઈ। जेपी रोड पोलीसे सीसीटीवी फूटेजना आधारे तपास हाथ धरी। रिक्शा चालक पर हिचकारो हुमलो। वलसाड रेलवे स्टेशन नजीक जाहिर रस्ता पर एक रिक्शा चालक पर जीवलेण हुमलो थयो हतो। शाहिद खान पठाण नामनो रिक्शा चालक स्टेशन नजीकथी पसार थई रह्यो हतो ने दरमियान आ रिक्शा चालक पर एक युवके हथियार वडे हुमलो कर्यो। जाहिर रस्ता पर ज बनेली आ घटनाना कारणे दौड़धाम मची गई। जो कि पोताना पर हुमलो थता रिक्शा चालके स्व बचावमां आरोपीनो पीछो पण कर्यो, जो कि आरोपी घटना स्थळथी फरार थई गयो। आ समग्र घटना सीसीटीवी केमेरामां कैद थई। हथियारथी हुमलामां रिक्शा चालक गंभीर रीते इजाग्रस्त थता तेने सारवार माटे होस्पिટલમાં दाखल करायो। पोलीसे गणतरीना समयमां ज रिक्शा चालक पर हुमलो करनार आरोपीनी धरपकड करी। अंगत अदावतमां रिक्शा चालक पर हुमलो कर्यो होવાનું બહાર આવ્યું। પોતાની રિક્ષા લઈ અને જઈ રહ્યો તે દરમિયાન એની એક જૂની અદાવત જે છે આ કામનો જે આરોપી જે છે અજય બાંકેલાલ પ્રજાપતિની સાથે ચાલી આવતી હતી અને અનુસંધાને જે તે વખતે લોકો વચ્ચે સમાધાન થઈ ગયું, પણ કોઈ કારણસર ફરી પાછું આ ઝઘડો થતા અજય જે છે એને એની રિક્ષા જ્યારે ધીમી પડી ત્યારે એને જાનથી મારી નાખીને ધમકી આપી અને એની સાથે ગાળાગાળી કરી અને એને પેટના ભાગે ચપ્પુ મારવાની ઘટના બની હતી અને ત્યાર પછી નાસી ગયો હતો। પઠાણી ઉઘરાણી માટે તાલિબાની સજાનો વિડીયો। સુરતમાં માથાભારે શખ્સ ચિરાગ ગોટીના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે। એક ભોગ બનનારે તેની સાથે ચિરાગ ગોટીએ આપેલી યાતનાનો વિડીયો આપી પોતાની આપવીતી વર્ણવી, જેમાં તે રડતા રડતા ઘૂંટણીએ પડી 2 હાથ જોડ્યા છતાં તમાચા માર્યા હતા। આ સાથે જ અન્ય એક યુવકને ગાડલા પર સુવડાવી લાકડીથી માર મારતો વિડીયો પણ સામે આવ્યો।
પીડિત યુવક માફી માંગી રહ્યો છે અને છતાં પણ તેને નિર્દયતાપૂર્વક ફટકારવામાં આવે છે. સુરતમાં ચિરાગ ગોટીના આતંક ના આવા અનેક કિસ્સા છે, જેથી લોકોમાં ભય પણ છે. ચિરાગ ગોટી સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પ્લોટ અને રૂપિયા પચાવી પાડવાના આરોપો વચ્ચે ભોગ બનેલા લોકો ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ એકઠા થયા. જિગ્નેશ વ્યાસ અને અલ્પેશ મિયાણી સહિતના લોકો રજૂઆત કરવા પહોંચ્યા. લોકોનું બેંક બેલેન્સ હડપ કરવાના ગુનાનો પર્દાફાશ થતા વધુ ભોગ બનેલા લોકો પણ હવે આગળ આવી રહ્યા છે. રાજ્યમાં વધ્યો તસ્કરોનો તરખાટ. ક્યાંક મોંઘા જૂતાની ચોરી તો ક્યાંક ચાંદીની ચોરી અને ક્યાંક એક જ રાતમાં તૂટ્યા 3 દુકાનોના તાળા. દુનિયામાં જેમ વિચિત્ર લોકોની કમી નથી, તેમ હવે ચોર પણ વિચિત્ર પ્રકારની ચોરી કરતા થઈ ગયા છે. સુરતમાં જોવા મળ્યો અનોખો કિસ્સો. 48 ઘરમાંથી પગરખાની ચોરી. સુરતની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા અને હવે તમે પણ સાવધાન થઈ જજો. જો તમે પણ જૂતા ચપ્પલ ઘરની બહાર મૂકીને સૂઈ જતા હોવ તો આ ખબર તમારા માટે છે. સુરતના રાંદેરમાં ફરી રહ્યો છે એક એવો ચોર જે કરે છે માત્ર જૂતા ચપ્પલની ચોરી. જુઓ, રાતના દ્રશ્યો છે. કાળા રંગનું જેકેટ પહેરીને ફરતો આ ચોર છે, જે હાથમાં કોથળો લઈને ફરી રહ્યો છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ આ ચોરે એક જ રાતમાં ઘરે ઘરે ફરીને માત્ર મોંઘા જૂતાની ચોરી કરી છે, એ પણ 48 ઘરમાંથી. છે ને નવાઈની વાત? તે ઘરની બહાર જતો અને જે જૂતા પસંદ આવતા તે ઉઠાવી લેતો. આમ તેણે 2 થેલા ભરીને જૂતા ચોરી કર્યા છે. બાદમાં તે ફરાર થઈ ગયો. રાજકોટમાંથી ચોરી થયેલ ચાંદી અમદાવાદથી પકડાઈ. રાજકોટમાં થોડા દિવસ અગાઉ શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 120 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કેસમાં તપાસનો ધમધમાટ અમદાવાદમાં ચાલ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ પહેલા પકડેલા પ્રદીપ પ્રજાપતિ બાદ હવે મંગુસિંહ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપીએ 40 કિલો ચાંદી બુલિયનના વેપારી રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવનાર મંગુસિંહ રાઠોડને સોંપી હતી. સર્ચ કરતા મંગુસિંહના ત્યાંથી 40 કિલો ચાંદી તેમજ ચાંદીના ઘરેણા ગાળવા માટે ઉપયોગમાં લીધેલા સાધનો ભઠ્ઠી મળી આવી. ચોરી થયેલ ચાંદીનો જથ્થો મંગુસિંહ ઓગાળી આપે તો તેને 10% રકમ આપવાનું નક્કી થયું હતું. મંગુસિંહ અને એડવોકેટ વિક્રમસિંહ છેલ્લા 7 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. તેના થકી જ મુકેશ અને પ્રદીપ પ્રજાપતિને મંગુસિંહનો સંપર્ક થયો હતો. આ તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ ચાંદી ચોરીના કેસમાં વપરાયેલી ક્રેટા કારના માલિક બુટલેગર રાજુ ભોજકની ધરપકડ કરી છે. તેની પાસેથી પણ 31 કિલોથી વધુ ચાંદી કબજે કરાઈ છે. સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીનો મુદ્દામાલ સગે વગે કરનાર 2 આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે. ત્યારે હજુ પણ આ કેસનો મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે. આ ઘરફોડ ચોરીમાં જે ચાંદી જે છે એ ચોરીમાં ગયેલ ચાંદી છે એ પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે અમદાવાદ શહેરમાં ગીતા મંદિર ખાતે મોબાઈલ શોપમાં પડેલ છે એવી હકીકત આધારે કુલ 40 કિલો ચાંદી સાથે પ્રદીપ પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરવામાં આવેલી હતી. આ પ્રદીપ પ્રજાપતિએ તેની પાસેની કુલ 80 કિલો ચાંદી પૈકી 40 કિલો ચાંદી જે છે એ રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવતા માંગુસિંહ રાઠોડને આપેલી છે. જેથી આ માંગુસિંહ રાઠોડના રહેણાંક વિસ્તાર અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા એવી હકીકત ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત જાણવા મળેલ કે આ માંગુસિંહ છે એ પ્રદીપની ધરપકડ બાદ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે. એક રાતમાં 3 દુકાનોના તાળા તૂટ્યા. ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો. ગાંધીધામના વંદના સ્ટીલ પોઈન્ટ, જલારામ સિલેક્શન અને સનરાઈઝ સિલેક્શન એમ કુલ 3 દુકાનોના શટર તોડીને ચોરી કરી, જે સીસીટીવીમાં કેદ થઈ. ભાજપમાં કેટલા ભુવા છે? આ સવાલ એટલા માટે કેમ કે વધુ એક નેતાનો ધૂણતો વિડીયો બહાર આવ્યો છે. રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો માતાજીના માંડવામાં ધૂણતો અને પોતાની જાતને સાંકળો ઝીંકતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ ભાજપના નેતા બન્યા ભુવાજી. માતાજીના માંડવામાં ધૂણ્યા. નેતાએ પોતાની જાતને સાંકળો ઝીંકી. જોઈ લો, આજે ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા. જોઈ લો તેમનો ભક્તિમય અંદાજ.
જે માતાજીના માંડવામાં ધૂણતા દેખાય છે. નેતા પોતાની જાતને સાંકળો ઝીંકી રહ્યા છે. રાજકોટ શહેર ભાજપના નવા નિમાયેલા ઉપપ્રમુખ સોમા ભાલિયાનો એક અનોખો અને ભક્તિમય અંદાજ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સોમા ભાલિયા માતાજીના માંડવામાં ભાવ વિભોર થઈ ધૂણતા જોવા મળ્યા, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા, જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોમા ભાલિયા માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરતા ધૂણવા લાગ્યા. પરંપરાગત રીતે તેઓએ પોતાની પીઠ પર સાંકળો મારીને શ્રદ્ધા દર્શાવી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો માટે આ દ્રશ્ય અનોખું અને આસ્થાભર્યું હતું. સંગઠનમાં નિમણૂક બાદ તેમનો આ પરંપરાગત ભક્તિનો અંદાજ કાર્યકરો અને લોકોમાં કુતૂહલનો વિષય બન્યો છે. ભાજપના સૂત્રો અનુસાર સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં તેઓ લોકચાહના ધરાવે છે. તેમના સમર્થકો આ વિડીયોને તેમની ધાર્મિક આસ્થા અને વ્યક્તિગત વિશ્વાસ સાથે જોડે છે. વિજ્ઞાન અને તર્કના ક્ષેત્રે કાર્યરત સંસ્થા વિજ્ઞાન જાથાના સંસ્થાપક ડોક્ટર જયંત પંડ્યાએ રાજકીય પક્ષોને ભૂવા જેવી પ્રવૃત્તિઓને સમર્થન ન આપવા માટે અપીલ કરી છે. રાજકોટ શહેર ભાજપની અંદર નવનિયુક્ત સોમાભાઈ ભાલિયા કે જેઓ જાહેરની અંદર ધૂણે છે અને સાંકળ મારે છે અને આવા દ્રશ્યો છે તે આપણને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે. ભાજપ, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય ધૂણતા હોય તેવા વ્યક્તિને હોદ્દો આપતા પહેલા વિચારવું જોઈએ અને વિજ્ઞાન જાથા છે આ ધૂણવાની પ્રક્રિયાને વિજ્ઞાન જાથા વખોડે છે અને નિંદા કરે છે. આપણે ચંદ્ર મંગળ ઉપર યાનની તૈયારી કરીએ, વસવાટની તૈયારી કરીએ ત્યારે આવું નિમ્ન કોટીનું પ્રદર્શન છે લોકોને હતાશા તરફ અને આઘાત તરફ લઈ જનાર હોય. ખાસ કરીને રાજકીય આગેવાનોએ ખાસ કાળજી રાખવી જોઈએ. જ્યારે સમગ્ર મામલે સોમાભાઈ ભાલિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું કે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જ જૂનો છે. તેમજ વાયરલ વિડીયોમાં પોતાની વર્તણૂકને શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી જણાવી છે. કોઈ હિત શત્રુ દ્વારા જાણી જોઈને આ વિડીયો વાયરલ કરાયો હોય તેવો પણ આક્ષેપ કર્યો. જો કે જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિએ આ પ્રકારનું વર્તન જાહેરમાં કરવું કેટલું યોગ્ય છે તે અંગે તેઓએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. અગાઉ પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના માતાજીના માંડવામાં ધૂણતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. માતાજીના માંડવામાં ચૂંદડી ઓઢી અરવિંદ રૈયાણી પીઠ પાછળ સાંકળના ફટકા પણ મારતા જોવા મળ્યા, જે સમયે પણ ચર્ચા જાગી હતી. હાલ ફરી એકવાર ભાજપ નેતાનો ધૂણતો અને વાંસામાં સાંકળ મારવાનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાને ભાજપના પ્રવક્તા અંધશ્રદ્ધા નહીં પરંતુ સોમાભાઈ ભાલિયાની વ્યક્તિગત આસ્થા સાથે જોડી રહ્યા છે. કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે. મેં સાંકળવાળો બી જોયો. ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી. રાજકોટ ભાજપના વધુ એક નેતા આવ્યા વિવાદમાં. રાજકોટના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા બાદ શહેર ભાજપના વધુ એક હોદ્દેદાર વિવાદમાં આવ્યા છે. ભાલિયાનો ધૂણતો વિડીયો વાયરલ થયો છે તો અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાના બિયર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જો કે આ ફોટો કયા સ્થળના છે અને ક્યાંના છે, કેટલા જૂના છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. જો કે બિયર સાથેના નેતાના ફોટો વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી નેતાઓ કઈ રીતે દારૂ પી રહ્યા છે. ગુજરાતમાં આપના સાવરણાની સળીઓ વિખેરાઈ રહી છે. એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે સાથ. 108 દિવસ જેલવાસ ભોગવીને બહાર આવેલા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ અચાનક બહાર આવીને રાજીનામાનો ધડાકો કર્યો. ચૂંટણી પહેલા ગુજરાત આપમાં મોટું ભંગાણ. નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું. કરપડા શું હવે ભાજપનું કમળ પકડશે? ગુજરાતના રાજકારણમાં ત્રીજો વિકલ્પ બનવાના સપના બતાવીને આવેલ નવોદિત રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી એક સાથે ત્યાં તેર તૂટે જેવી હાલતમાં છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત મેળવીને ચોમેર ગાજવા લાગેલી પાર્ટી ગામડાઓમાં સંમેલનો યોજીને ખેડૂતોના પ્રશ્નોમાં બોલકી બનીને જનાધાર બનાવી રહી હતી.
પરંતુ ત્યાં જ પાર્ટીનો વધુ એક કાંગરો ખરી પડ્યો. ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું ધરી પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉભા કર્યા. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણીને હવે 2 વર્ષ જેટલો સમય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો ગણી શકાય. રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. બોટાદના કડદા કાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી. પોતાના ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને કરપડાએ કહ્યું છે કે મિત્રો, આજે હું આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. મારો નિર્ણય તમને જરૂર ચોંકાવશે. મેં પાર્ટીને મજબૂત બનાવવા માટે મારા પરિવારને ખાસ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે આ સાથ અહીં સુધી જ લખ્યો હતો. રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાના કારણોને લઈને સત્તાવાર કોઈ સ્પષ્ટતા નથી કરાઈ, પરંતુ આંતરિક મતભેદ અને સંગઠનાત્મક મુદ્દાઓના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલે છે. રાજુ કરપડાના રાજીનામા પર આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે તેમને વોટ્સએપ પર રાજીનામું મળ્યું છે. જો કે કયા કારણસર રાજીનામું સોંપ્યું તે હજુ ખબર નથી. આ સાથે તેમણે ભાજપ પર કેટલાક આરોપ પણ લગાવ્યા. આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે. મારે વાતથી નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી. રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો, ભાજપે ખોટા કેસો કર્યા, ભાજપે ડરાવવાની કોશિશ કરી, ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો. અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જોમ અને જુસ્સો રહ્યો. એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને. કઈ મજબૂરી હશે એ હજી મારે જાણી નથી શકાયું. ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે. તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા, પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે, એને ડેમેજ કરવાની કોશિશ કરે, એને હેરાન કરવાની કોશિશ કરે. જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું. મેં જે રીતે જેલમાંથી આવ્યા પછી બધા જે આગેવાનો મળ્યા છે, ખૂબ અત્યાચાર કર્યા છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાં એક સક્રિય નેતા હતા. ખેડૂતોના મુદ્દાઓ પર તેઓ ખૂબ જ ફોકસ કરતા. રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા, જેમાં તેમનો પરાજય થયો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા. તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી. તેમણે શરૂઆતમાં સુરેન્દ્રનગરમાં જમીન માપણી અને પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને આંદોલન કર્યા. 2021-22માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા. 2022માં તેમણે આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી. તેઓ 45,937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદા પ્રથાને લઈને તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યું. રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની 4 મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં 108 દિવસ જેલમાં રહ્યા બાદ 29 જાન્યુઆરી 2026ના રોજ તેમના જામીન મંજૂર થતા જેલ બહાર આવ્યા. કરપડા ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપી હતી, પરંતુ હવે આપ સાથે છેડો ફાડી દીધો છે. ખેડૂતોને પૂરતા ભાવ મળવાની વાત હોય તો આ તમામ મુદ્દે દરેક જિલ્લામાં ખેડૂત સંગઠન અમારું કામ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ. કરશન બાપુ બાદ કરપડાએ છોડી આપ. આમ જનતાની સમસ્યાઓને વાચો આપવાના નામે ધીમે ધીમે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ રહી છે, પરંતુ પાર્ટીમાં અસંતોષ પણ આસમાને છે. આપમાં અસંતોષના ભાગરૂપે સૌરાષ્ટ્ર પ્રમુખ નેતા કરશન બાપુ ભાદરકાએ પણ અચાનક રાજીનામું આપી દીધું હતું. હવે સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે. આમ આદમી પાર્ટીના ગુજરાત ફતેહ કરવાના અભિયાનમાં સૌરાષ્ટ્ર અતિ મહત્વનું છે, પરંતુ હવે ત્યાં જ ભંગાણ સર્જાયું છે.
રાજુ કરપડાના રાજીનામાથી સૌરાષ્ટ્રમાં આપને મોટો ફટકો પડ્યો, જેથી ખેડૂતો આપ તરફ ઢળવા લાગ્યા હતા. પરંતુ અચાનક જ આ રાજીનામા બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે તે નક્કી છે. વિધાનસભાની ચૂંટણીનું સુકાન ઈસુદાન ગઢવીને સોંપાયા પછી લગભગ નિષ્ક્રિય થઈ ગયેલા ગોપાલ ઇટાલિયાને પાર્ટીએ વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા. તેમાં જીત મળીને પછી સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટાલિયા છવાઈ ગયા. ભાજપ સરકારને ઘેરવા માટે ગામડા ઉપર ફોકસ વધારવામાં આવ્યું. ખેડૂતોના પ્રશ્નો માટે રાજુ કરપડાને આગળ કરવામાં આવ્યા. સૌરાષ્ટ્રમાં આપની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદા પ્રથા સામે મોટું આંદોલન થયું. પરંતુ હવે રાજુ કરપડા પણ રાજીનામું આપીને રણછોડ સાબિત થયા છે. ત્યારે પાર્ટીની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કરપડાના અચાનક રાજીનામાથી કડદા પ્રથા આંદોલનમાં તેમના સાથી પ્રવીણ રામને પણ ઝટકો લાગ્યો. પ્રવીણ રામે આરોપ લગાવ્યો કે ભાજપની પ્રેશર ટેકનિકના કારણે રાજુ કરપડાએ રાજીનામું ધર્યું છે. આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજીનામાને લઈ ભાજપ પર સણસણતા પ્રહાર કર્યા. રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું. કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી, ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા, ખોટી રીતે અમને જેલમાં નાખ્યા. જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું. અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે. આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. શું કરપડા હવે ભાજપમાં જોડાશે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આરંભકાળથી આજ સુધીમાં અનેક મોટા માથા જોડાઈ અને વિખૂટા પડી ચૂક્યા છે. તેમાં સુરતના ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક મહેશ સવાણી, નિખિલ સવાણી, ડાયરાના લોકપ્રિય કલાકાર વિજય સુવાડા, પાટીદાર આંદોલનના અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ સામેલ છે. દરેકના પાર્ટી સાથે છેડો ફાડવાના કારણો અલગ અલગ હશે, પરંતુ સરવાળે તો એ આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા કરે છે. રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું એ મારા માટે શોકિંગ એટલા માટે નથી કે હું જાણું છું કે જે લોકો ખેડૂતની સાચી ચિંતા કરે છે, લોકશાહીની સાચી ચિંતા કરે છે, દેશ પ્રત્યે અને જે પીડિત લોકો પ્રત્યે સાચો ભાવ અને લાગણી છે એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ટકી ન શકે. કારણ કે આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું ભાજપ દ્વારા ઉપયોગમાં થતું વેપન છે. આ વાત દરેક ગુજરાતીઓએ અને દેશપ્રેમીઓએ સમજવી જોઈએ. શું કરપડા હવે ભાજપ કે કોંગ્રેસ ભેગા થશે કે નહીં? કારણ કે અગાઉ પાર્ટી છોડેલા નેતાઓએ તો આવું જ કંઈક કર્યું છે. જો કે રાજુ કરપડાએ હજુ ભાજપમાં જોડાવા અંગે ફોડ નથી પાડ્યો. જેમ રાજુ કરપડાના અચાનક રાજીનામાના સાચા કારણને લઈને અટકળોનું બજાર ગરમ છે, તેમ કરપડા ભાજપમાં જોડાશે કે નહીં તેને લઈને અટકળો તેજ છે. હવે આ મામલે રાજુ કરપડા જ સામે આવીને ખુલાસો કરે તો જ ખબર પડશે કે તેમનું આગલું પાસું શું રહેવાનું છે.